બાએ સરસ મજાનું લગ્નનું ગીત ગાયું, મને તો બહુ જ ગમ્યું છે. અને બાની ઉંમર થઈ ગઈ એટલે બાને કંઈક ભૂલાઈ જાય. એટલે તમે પણ આ ડોક્ટર છે હાસીન કા. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આપણો જોર કૂણો તડકો ખાવા માટે ધાબા ઉપર આવી ગયા છીએ. કેટલો મસ્ત તડકો છે અને દેવાંશભાઈ પાછળ પાછળ હાલ્યા આવે છે. અત્યારનું ધુમ્મસ જેવું વાતાવરણ બહુ જ મસ્ત છે. આપણે મસ્ત મજાનો સવાર પડી ગયું છે. આજે આપણે સવારમાં રહી ગયા હતા વહેલા 5 વાગે. અને હવે આપણે જાવી છીએ ખાતે. અને દેવાંશભાઈ જો દેવાંશ શું કરશો? ગાજી દેવાંશ ગાજીને તરત થઈ ગયો હતો. જો ક્યાં હાલો હે શું જોતું છે? દલો. દેવાંશભાઈ દલો જોતો છે. પણ આપણી પાસે બહુ ઝાઝો સમય નથી એટલે આપણે હવે જવું છે ખાતે. મસ્ત મજાનો સૂર્યના કિરણ જો તમને દેખાતા છે, આવતા છે. જો હા બધા લીખ્યા છે. જો હવે આપણે ખાતે નીકળવી છીએ. આપણે નવા કારીગર આવવાના છે. ખાતે ઘણું બધું કામ છે એટલે આપણે જો કામ પતી ગયું છે ને બાને આપણે મળ્યું. બા કાંઈક કરતા લાગે છે. બા શું કરો છો? આ મોજાનું જય શ્રી કૃષ્ણ. શું કરો છો? પોતા શેના ધાબે મારવા? પાર્કિંગમાં મારવા જ છે હો આપણે. મુતરી જાય ત્યાં મારવાના. એવું છે તે બા પોતું બનાવે સમજો. પેલા તમે આવા બનાવતા ને પોતા મોજાના? આ મોજા ના રાખતા. મોજાના મેં મોજા બધા કાઢ્યા ને તે બાકી મંદિર લાવી હું કે વસ્તુ બનાવી નાખ. મેં શું બનાવશું? તે કે હું મોજાનું છે ને પોતું બનાવી છીએ. બા મોજાને પોતું બનાવવા બેસી ગયા. કા બા કેવડું બનાવ્યું? જો આ એટલું જોયું. એટલું જોડી દીધું. હા. અને આ પાછા આ બે ના બે ચાર આ શાના મારું છે. કેવું લાગે? રૂસડું છે, વાળ નથી રૂસડું. કેવું લાગે દેવાંશ? ખાતો કેવું મોટું થયું. કેવું લાગે? ખાટું લાગ્યું એને. એને ખાટું લાગ્યું. પૂનમ માસી આવું મોઢું બગાડી દીધું. નાટક બાસ તેમાં ફિનિશ થઈ ગયું. કીનો ફિનિશ? હા. આપણે જો જમી કાઢવી નવરા થઈ ગયા છીએ અને હવે આપણે કામ પણ બધું પતી ગયું છે અને ઉઠીને આપણે થોડુંક કામ કરવાનું છે એ કરી નાખશું. અત્યારે દેવાંશને આપણે સુવડાવી દેવી. ચાલો ફટાફટ સૂઈ જાય પછી આપણે જાગીને. અને હવે કારણ કે હું કામ નથી કરતી ને તો મને બપોર વચ્ચે નીંદર આવે છે એટલે આપણે સૂઈ જઈએ ને જાગીને પાછા આપણે મળીશું. ચાલો દેવાંશભાઈ બેડ ઉપર બેસી ગયા છે ને અંધારું કરી દીધું છે આપણે. કા દેવાંશ હાલા કરી જવા છે ને? કલી જવાના હોય બહાર જવું છે ત્યાં શું આવે? એ અંધારું થઈ ગયું, એ અંધારું થઈ ગયું. વાગી ગયા છે 4:30 ને આપણે જો જાગી ગયા છીએ ને આજે છે ને ફોન જ નકરા આવતા હતા એટલે આપણે સુવાનું નથી. દેવાંશભાઈ છે ને બહુ જાગ કરતા હતા આજે એટલે આપણે નીંદર ન આવી. અને દેવાંશભાઈ જો મમ્મ ખાય છે અને આપણે જો ધારા માસીને ઘરે જવું છે. હે કરાવવું છે? હાલો ને જાવી. હાલો 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 હાલો. જય શ્રી કૃષ્ણ કહીને બધાને. ખાતો કેમ બોલે? અને હમણાં કેટલા દિવસ રાતે જમવા જવાનું થાય છે ને આમ ના પાડવી છે તોય જમવાનું બધા કરે છે. હજી આજે જવાનું, કાલે જવાનું, હમણાં કન્ટિન્યુ શરૂ છે જમવાની. બધાને નાશ પાડી છે આમ જમવા નહીં એવી તોય બધા માનતા જ નથી. ફૂલેકું દેવું પડે એ દેવું જ પડે નહીં કે દેવા તો કાંઈ ન હોય ફૂલેકાનું નહીં. અને આપણે કેવી જવાનું થાય ને તો આપણે એમ સાદું બનાવશું તોય બધા ફૂલ ડીશ બનાવે. કાલે જો 31st હતું ને તો આપણે નજર ક્યાંય ન લઈ ગયા. હું તો વાટે હતી ખાંડ પડે નજર મને ક્યાંક લઈ જાય. 31st વયો ગયો આપણને ક્યાંય લઈ જ ન ગયા. બધા કેવા પાર્ટી કરવા ગયા હતા, ડિસ્કો કરવા. મને ડિસ્કો કરવા ન લઈ હું ત્રિહાની હજી એને ટાઈમ ન રહે એટલે ન લઈ જાય આપણને. નકર તો આપણે જવાનું જ હોય. હમણાં કેટલા દિવસથી મૂવી જોવા જવું છે ને એ નથી મેળ આવતો. આપણે આ હમણાં 2 દિવસમાં કેવું છે ચાલો ગોઠવો મૂવી જોવાનું તો આપણે મૂવી જોવા જાવશું.
હમણાં કયું રિલીઝ થયું છે એ રિલીઝ થયું ને આપણે જોઈ આવશું. હમણાં કેદુની ઈચ્છા થાય છે મૂવી જોવા જવાની આપણે, તો એ જવાતું જ નથી. અજયને મનાવવા તો જોશે જો આપણે, મનાવી દઈશું આપણે, મૂવી જોવા લઈ જઈશું. દેવાંશનું વોકર તૂટી ગયું. ક્યાં તૂટી ગયું દેવાંશ? બતાય તો. એઠો બેસી જા. ક્યાં તૂટી ગયું? કોને તોડ્યું? ખુશીએ તોડ્યું. ખુશીને મારવીશ આપણે હો. આવે ને હાંજે પપ્પાને કહી દેજે હો. હા એને પપ્પાને કહી દેજે હો. હું કહીશ તું જી તોડ નાખ્યું એમ વાગ્યું એમ કહી દેજે ખુશી તોડ નાખ્યું વોકર હોય. ખુશી બેન સવારમાં છે ને આ વોકર ઉપર બેઠા હતા, એનો વજન ક્યાં જાય તે વોકર તોડ નાખ્યું મારા દીકરાનું. કદી કા હે હા નથી પીસાડવું. બિતાડવું જ તારે બતાડ. એ બતાડે છે એમ કે બિતાડવું તમને. તો ત્યાં તોડ નાખ્યું, અહીંયા તોડ નાખ્યું છે દેવાંશ. અહીંયા ત્યાં નહીં, અહીંયા છે, અહીંયા તોડ નાખ્યું. જો બિતાડ મને. હા જો જો તોડ નાખ્યું. જો આ ખુશીએ તોડ નાખ્યું. ખુશી દેવાંશ નવું વોકર લઈ દેજે એમ કહું ને. જો આપણે ઉપર આવ્યા ને ત્યાં દેવાંશભાઈ દૂધમાં બોળે બોળે બિસ્કિટ ખાતા. નીચે બેન ખવાય બેજા નીચે. દૂધમાં બોળે બોળે બિસ્કિટ ખાય છે. મને આપવું છે? નથી આપવું તો બે જા પરોઠવાળી જા. મમ્મી જો વીંઝણો પોરવે છે. જો એન્ડ આવી ગયો છે વીંઝણામાં. તે જો મસ્ત પોરવાનો છે. આનથી કેમ આ અલગ છે અને આ અલગ છે? બે ડિઝાઇન પાડીશ. 3 ડિઝાઇન બે છે ને? 2 ડિઝાઇન લેરીયું સોફ્ટી મસ્ત બનાવી છે. જમવા નથી જવાનું? 6 વાગ્યા. હજી કે હું ગાડી તાર ગાડી નથી લેવી કે ઈ ગયા માર્કેટ તો કે ઘડીક ખમીને જાવી એમ. દેવાંશભાઈ તારે આવું છે? હું જો જાઉં છું. આપણે જો રેડી થઈ ગયા છે જમવા જવા માટે અને અજય પણ ખાતેથી જો આવી ગયા છે. હાવ થાકી ગયો છો એટલે મેં કીધું આજ મેં કઈ વ્લોગ બનાવ્યો નહીં. કેદી નથી થાય ગયા ઈ કયો ને. આજ હું બહુ આગો ગયો તો માર્કેટ ગયો તો. આજ ક્યાં માર્કેટ છે ને એવા? માર્કેટ ગયો તો. માર્કેટ ક્યાં હોય? બધી માર્કેટ છે ત્યાં છીએ. તમને કહેવાની રહી જ ગઈ. આ 2 દિવસમાં મારે મૂવી જોવા જવાનું છે. ગમે રિલીઝ થયો ને હું તો જોવા જવાની છું એટલે જવાની જ છું. મૂવી આપણે આ તો આ મૂવી નામ દીધું એટલે એક વાત કહું. આપણે હમણાં ટૂંક સમયમાં એક શોર્ટ મૂવીનું વાતચીત ચાલુ છે, મતલબ અમારા ગ્રુપમાં. તો શોર્ટ મૂવી ઉતારવાનું છે. શોર્ટ મૂવી મતલબ રિયલ લાઈફ ઉપર છે કે પછી કોઈ સ્ટોરી છે, રિયલ સ્ટોરી પર. એટલે હજી વાતચીત ચાલુ છે. નવી ચેનલ આવશે લગભગ ટૂંક સમયમાં નવી ચેનલ આવશે 99%. તો 1% ઓછો છે. આપણે 99% ફાઇનલ છે. આપણે હવે હાલમાં જમવા જાવી હજી 6:30 થઈ ગયા છે. હવે આપણે જમી આવી, થોડુંક પેટમાં નાખીએ. ગયા સવારનું કંઈ ખાધું નથી, એટલી ભાખરી ખાઈને ગયો તો. બીજું કંઈ ખાધું નથી. અમે કોઈ ક્યાં કીધું કેટલી જ ખાઓ, આખી ખાઈને જતા હો. પછી થોડા ખમણ ને મમરા ખાધા 20 રૂપિયાના. એવું કાંઈ છે. નથી ખાધું. સારું હાલો વહીવટ નથી કરવાનો. હાલો ઉભા થાવ. ઉધર થઈ ગઈ છે, મળતી જ નથી. દવા લીધી તોય નથી મળતી. ખાવું બધું ખાવું ને ક્યાંથી મોટે. હળદર અને આમ જો બધાને કહી દઉં છું, અજય છે ને સલાહ મને બહુ જ આપે છે, કારણ કે એનું ધ્યાન નથી રાખતા. હું મને કાંઈક થાય ને હેલી ઓલું નો ખાતી ને આ નો ખાતી ને તે નો ખાતી ને એમ કર્યા કરે અને એ ખાઈ લે ને ત્યારે કાંઈ નહીં. અને આ વખતે તો મને બહુ જ ખુશી થઈ, કારણ કે છે ને કેવું કે દવાખાને ગયા એ પૂછતા ભૂલી ગયા એ છે શું ખાવાનું. મને બહુ ગમ્યું. હજી આ વખતે તમે ન પૂછ્યું ને એટલે હું ખાવાનું ધ્યાન જ રાખું છું. એવું છે. ઠંડુ બંડુ બધું પી લ્યો છો? કાંઈ કીધી કીધી સાસ પી. બહાર ખાવા ગયા ને તે મેં તો બહાર બર્થડે પર બહાર ગયા ને તો મેં કઈ ખાધું. મેં હું સાસ જ પી દીધી, કાંઈ નથી ખાધું. તે ઠંડુ પીધું હતું. મેં લીધી જ પીધું જ નથી. નથી પીધું. કઈ નહીં. ચાલો હવે આપણે જાવી. હવે આપણે થોડું ખાઈ આવીએ. ચાલો જમીન પછી આવી આપણે પાછા. જમવાનું છે ને આ ખૂટતું જ સહી. નથી. રોજ રોજ લાંબુ થતું જાય. કાલે જમવાનું છે, ખૂટતું નથી. હવે જો આપણે જમી કાઢવી નવરા થઈ ગયા છે ને બધાય બાજુ રૂમમાં બેસી ગયા છે. ચાલો તમને બધાને બતાવું. જો આપણે જમવા આવ્યા હતા અને કાકીના ભાઈના ત્યાં જમવાનું હતું. આપણે જો જમવા આવ્યા હતા ને ચાલો બધા જો બાજુ રૂમમાં બેસી ગયા છે. ચાલો તમને બધાને બતાડું. જો બધા જમીને બેસી ગયા છે, પેટ પૂંજા કરી તો ઈ શરૂ છે કાકી, હમણાં ઈ શરૂ રાખ્યું છે. તારે ક્યાં બી જવું છે?
આમ આમ જોઈએ ઈલની ઘોડે હા છોકરીઓ શું કરો છો વો આ ડોક્ટર છે હાસીન કા એ તો છે ને ડોક્ટર છે વો બધાયના બધા એટલે એમાં બધું આવો હે બધાના માથાથી વાળથી લઈને પગના અંગૂઠા સુધીનું બધું. એવું છે કાંઈ નહીં હાલો તમારે કોન્ટેક્ટ કરશું હો અમે સારું. જો આપણે જમવા ગયા હતા ને જમીન વહી આવ્યા છે બી. મસ્ત મજાનું જમવાનું હતું ને બાને છે ને દુઃખ તો હવે સારું થઈ ગયું છે ને બાજુ ધીરે ધીરે કીર્તન ગાઈ જતો જો બા કીર્તન ગાવશો ને ને લાટ 500 હાથ ગાઈ નાખ્યા. કેટલા ગાઈ નાખ્યા 500 હાથ. 500 હાથ ગાઈ નાખ્યા ને એક બપોરે આજે એક ગાઈ હતું વિશાલ યારે રોંઢે સવારમાં. તમે હતા તમે તમારી વખતે લગ્નમાં ફટાણા આવતા કેવા આવતા બહુ હતા. બહુ તમને યાદ છે કે કાંઈ યાદ નથી. કાંઈ યાદ નથી ગાવા મળી યાદ આવે પણ આમાં કામ નથી આવતું. ગાવામાં તો યાદ આવે ભાવિના લગ્નમાં ગાજો તમે હું ગીત ગીત એક બે ગાજો કંઈક અત્યારથી કંઈક ગાવ તો કંઈક એકલા ગાઈ ન હાલે 2-3 જણા હોય ને તો હાલે. અત્યારથી ગાવાની પ્રેક્ટિસ કરો તો એક બે જણા ગાય ને હારે લગાવીએ કાકા હાલો ગાવ તો જો બા બેઠા ક્યાં હો હવે ભૂલી ગઈ. લ્યો બા કેવું ભૂલી ગઈ દલ સુખભાઈ ને આંગણ્યા બોરો પીયો રે ઘનશ્યામભાઈ ને આવે વળતી સા રે તું બોલ ને મધુવનની વનરાવનની કોયલડી અશોકભાઈ ને મોભારે મોતી જડ્યા રે વિઠ્ઠલભાઈની વળીએ વીટાઈ રે તું બોલ ને વનરાવનની કોયલડી અશ્વિનભાઈ મારે ફાટે નાણા ફી રવે રે રાજનભાઈ મારે ભારતના ભંડાર રે તું બોલ ને મધુવનની કોયલડી હતી પછી કઈ ઉત્સવભાઈના હાથી ઝૂલે બા ગમારે ભાવિનભાઈ મારે રોજીન યશવાર રે તું બોલ ને વનરાવનની કોયલડી અજયભાઈનો કુંવર પોઢ્યો પારણે રે પરદીપભાઈની કુંવરી આલર ગાય રે તું બોલ ને વનરાવનની કોયલડી. જો બાઈએ સરસ મજાનું લગ્નનું ગીત કહેવાય શું કહેવાય લગ્નનું ગીત બાએ સરસ મજાનું લગ્નનું ગીત ગાયું મને તો બહુ જ ગમ્યું છે અને બાની ઉંમર થઈ ગઈ એટલે બાને કંઈક કંઈક ભૂલાઈ જાય એટલે તમે પણ જોજો એટલે બહુ સરસ ગાયું છે મને તો બહુ આનંદ આવ્યો તમે બધા કહેજો તમને બધાને કેવો આનંદ આવ્યો એમ હવે આપણે છે ને બાપાએ આ ભાવિના લગ્નના ગીત છે ને આપણે ગૌરાવાના છે આપણે ભાવિના લગ્ન ઉપર છે ને બાપા ગીત ગૌરાવશું ને આપણે શૂટિંગ કરીશું એનું તમને બધાને આગળ બતાવશું એનું ને હવે અમારે જવાનું છે મારી બેનની ને બોલી આવે તો જાય ને તેડવું કરવા એ આવે હું ઈશાની વાટે શું હજી આવતા હતી બા કે હવે આવે તો તું જાય ને હવે એ આવે એની વાટ જોઈને બેઠો છું છે એ નહીં આવે છે એ નહીં આવે બા કેમ છે એ હવે નહીં આવે હવે જોઈ આમ ઠેઠ બેઠી છે આમ લંકન હરે બેઠી છે આમ છેલ્લે બેઠી છે જો ઝાડી હાલી આવે છે ટપક 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 કરતી હાલી આવે છે હે બા એમ કહે છે ઝાડી હાલી આવે છે એમ ઝાડી ને આવતા બહુ ભીમ પડે કા બા સટકાળી છે ઝાડી જો બા શું કે બા એમ કહે છે ઝાડી સટકાળી છે અને આ ઝાડી સાંભળી જાય ને તોય દઉં આ ઝાડી બહુ ગોલી છે હો હકીકત છે જો આવી બોલતા ની કાંઈ હવે હે ગાડી કોને કહો છો ગાડી દેખાવ છું તમને ઝાડી છે ઝાડી આમ જો ઈશા એ ઈશા હું તમારે ક્યાં બોલતી બાઈએ સરસ મજાનું એકદમ જૂનવાણી ગીત ગાયું લગ્નનું ક્યાં હવે અમે જાવી છીએ મારા બેનની ઘરે તેડું કરવા અને સાડી દેવા એ હાડી લઈ આવ્યો છું એટલે હવે હાડી લઈ આવી અને ત્યાં બે આવીને તેડું કરી આવી હું લઈ આવ્યો કેમ કે આ બધી જગ્યાએ ના ના એ નથી લઈ જવું જો બા અત્યારથી કહ્યું કેટલા વાગે આવજો 11 વાગે વહી આવજો બા અગાઉ 11 વાગે 10-15 મિનિટ બેસી વહી આવજો ને આપણે દેવાસને હારે લઈને જ જતા કેમ કે ઠંડી છે એટલે જો આપણે બેસીને વહી આવ્યા અરે વત્સર રૂમમાં ઘરી ગયું છે મસ્ત રૂમમાં ઘરી ગયું તો મસ્ત રૂમમાં ઘરી ગયું ને જો એ છે આમ જો પંખો ને આમ જો એના નાટક જો એ મચ્છર આજ રાતે હુવાસ નથી દેતું પણ હા રાતે છે ને અહીં પણ મસર નહીં મને મસર વધારે ગમે હું ઓલી બાજુ હોઉં ને
ન્યા એટલે નતું. મનનો કરતો. ન્યા વધારે મસર કવડે, મને વધારે કવડે યાર. તાવને મને કવડે છે. મારું લોહી બહુ મીઠું છે. ઈશાનું લોહી થોડું કડવું છે ને એટલે એના ઓછા કવડે. ચાલો તો હવે આપણે સુઈ જઈએ કેમ કે સવારમાં વહેલું જાગવાનું છે. 7 વાગે આપણા ઓર્ડર આવી ગયો છે ઉપરથી, 7 વાગે ખાતે પહોંચવાનું છે. કાલ 8 વાગે બોલવાનું, કાલ 7 વાગે બોલવાનું, કાલ 6 વાગે બોલવાનું. એટલે હાલો હવે આપણે સુઈ જઈએ. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. ગુડ નાઇટ.